હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે હું બનાવવા જઈ રહી છું કેરીની રેસીપી. કાચી કેરીની રેસીપી આપણી દેશી સ્ટાઇલથી, અને એકદમ જૂની આ રેસીપી છે. તમે પણ બનાવી હશે. અરે દરેક ઘરના બધી જ ગૃહિણી આ બનાવતી જ હોય છે આ સિઝનમાં. જો તમે વિચારી રહ્યા હો કે હું આમ પણ ના બનાવવા જઈ રહી છું, ના, તો કેરીની હું કોઈ ચટણી નથી બનાવવાની, નથી કંઈ હું એનો છુંદો બનાવવાની. હા, બનાવવા જઈ રહ્યો છું આપણા દાદી નાની વર્ષોથી બનાવતા આવે છે એ જ કાચી કેરીનું ગળચટું અથાણું, એટલે કે ગોળવાળું અથાણું. તો એના માટે મેં અહીંયા 3 કિલો કેરી લીધી છે. તો કેરીને મેં સારી રીતે ધોઈ લીધી છે, કોરી પણ કરી લીધી છે. કોરી કરવી ખૂબ જ જરૂરી છે. એના પછી આપણે શું કરીશું, કેરીના આગળનો જે દાંડલાવાળો ભાગ છે એને આપણે કટ કરવાનો છે, એટલે કાઢી નાખવાનો છે. ખાલી દાંડલો નહીં, પરંતુ વધારે ભાગ કાઢવાનો છે. અત્યારે દવામાં પાકતી હોય કેરીઓ બનતી હોય, એટલે કે દવાથી જ કેરીઓ થતી હોય છે જલ્દીથી, એટલે આગળનો ભાગ થોડો વધારે જ કાપવો જરૂરી છે. અને પછી આપણે આવી રીતે કટ કરવાનું છે. ટુકડા તમારે ઈચ્છા પ્રમાણેના કરવાના છે. જેવા તમને ગમતા હોય એવા મનગમતા આપણે ટુકડા કરવાના છે. તો હું કેરીને આવી રીતે પહેલાં કાપું છું. બંને સાઈડથી આપણે કાપી લેવાની છે, તો શું સરળ રહેશે, એકદમ ઇઝી રહેશે. ફટાફટથી પછી આપણે એના ટુકડા કરી શકીશું. તો બંને બાજુથી આપણે થોડું થોડું આવી રીતે લઈ લેવાનું છે. અહીંયા હું કેરીની છાલ નથી કાઢતી. ઘણા લોકો શું કરે છે કે છાલ કાઢી નાખતા હોય છે. છાલ કાઢવાથી એની અંદરના જે વિટામિન્સ જે છે એ તો જતા રહે છે, તો પછી અંદરનું જ આપણને મળે છે. તો એવું નથી કરવાનું, આપણે આવી જ રીતે કરવાનું, છતાં પણ એટલી સરસ એવું અથાણું બનીને તૈયાર થશે. તો પછી હું એના આવી રીતે લાંબી લાંબી ચીરીઓ કરી લઈશ અને નાના નાના ટુકડા કરું છું. તો હવે બધી જ કેરી અહીંયા કપાઈ ગઈ છે, અને હવે હું અહીંયા 2 ટેબલ સ્પૂન મીઠું ઉમેરું છું. મીઠાનું પ્રમાણ આપણે વધારે લેવાનું છે, એટલે કે મેં અહીંયા 50 ગ્રામ જેટલું મીઠું લીધું છે. મીઠું અહીંયા કેરીમાં જે પાણી વળે છે એની અંદરથી નીકળી જાય છે, એટલે ચડિયાતું જ આપણે ઉમેરવાનું છે. અને 1 ચમચી જેટલી મેં હળદર લીધી છે. અને હા, ખાસ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે કે મીઠું આપણે એમનેમ જ નથી ઉમેરવાનું. મીઠાને થોડું આપણે શેકી લેવાનું છે, અને એ જ મીઠું આની અંદર આપણે ઉમેરવાનું છે. કેમ કે એની અંદર ભીનાશ હોય છે, મોઇશ્ચર હોય છે, જે કેરી અથાણામાં ખરાબ કરી શકે છે. એટલે અથાણામાં હંમેશા મીઠાને શેકીને જ ઉમેરવાનું છે. તો હવે મેં એને ઢાંકીને મૂકી દીધું હતું, અને ફરીથી આપણે બીજા દિવસે ખોલવાનું છે અને જોવાનું છે કે કઈ રીતે કેટલો રસ થયો, કે કેવું અથાણું ગળ્યું કે નહીં કેરીના કટકા. તો અહીંયા 1 દિવસ પછી મેં બીજા દિવસે અહીંયા ખોલ્યું છે, તમે જોઈ શકો છો. ફરીથી આપણે આને હલાવી લેવાનું છે. નીચે પાણી સરસ એવું થઈ જાય છે મીઠાના લીધે, અહીંયા તમે જોઈ શકો છો. અને ફરીથી અહીંયા કપડું આપણે એકદમ જાળી જેવું લેવાનું છે. ફરીથી બાંધી દીધું, અને હવે અહીંયા 2 જ દિવસ જ રાખવાનું છે. તો બીજા દિવસે સાંજે અહીંયા હું જોઉં છું, તમે જોઈ શકો છો અહીંયા કે કેટલું ગળી ગયું છે અથાણું. હું તમને અત્યારે ચેક કરીને બતાવું કે કેટલું ગળ્યું છે. 2 દિવસમાં સરસ એવું પોચું એટલે નરમ પડી જતું હોય છે. છાલ એકદમ સરસ એવી ઓગળી જાય છે. તો હવે આપણે આને નિતારી લેવાનું છે, આનું પાણી આપણે કાઢી લેવાનું છે. એના માટે મેં એક પહેલાં થાળી લીધી છે, અને એની ઉપર આપણે લેવાનું છે કોઈ બી આવું કાણાવાળું વાસણ. અહીંયા મેં ભાતિયું લીધું છે. તો કેરીના કટકા આપણે એની અંદર નાખી દઈશું. અને જો તમારે ઇન્સ્ટન્ટ એટલે કે ગેસવાળું ગરમ કરીને બનાવવાનું હોય, તો આનું આપણે નિતારવાની કોઈ જરૂર નથી. તરત પાણીની સાથે જ આપણે આનો વઘાર કરવાનો છે, અને પછી આને ચડવા દેવાનો છે. પરંતુ હું એમ નહીં કરું, હું અત્યારે એકદમ ટ્રેડિશનલ રીતે જ તમને બતાવીશ. તો અહીંયા બધા કટકા પાણીનું જે ભાગ હતો આપણે નિતારવા મૂકી દીધો છે. અને અહીંયા મેં 1 પેકેટ, એટલે કે અહીંયા હું તમને બતાવું છું, મેં અહીંયા 1 કિલો જેટલો મસાલો લીધો છે, એ પણ તૈયારવાળો. જે તૈયાર રેડીમેડ મળે છે બજારમાં અથાણાનો મસાલો, એ જ મેં લીધો છે. તો એને આપણે એક મોટા બાઉલમાં કાઢી લઈશું. તો અહીંયા મેં 500-500ના 2 પેકેટ લીધા છે, એટલે 1 કિલો મસાલો તો આપણે આની અંદર જોઈએ. 3 કિલો અથાણું છે, તો અહીંયા 1 કિલાથી મેં થોડુંક ઓછું લીધું છે. એ પેકેટમાં 500 ગ્રામ પૂરો નથી આવતો, તો 400 ગ્રામ આવે છે, એટલે 800 ગ્રામ જેટલો અહીંયા મસાલો થયો. અને મસાલાને આપણે આમ પાથરી દેવાનું છે, અને વચ્ચે આવી રીતે કરી દેવાનું છે ગોળ ગોળ. તમે રાઈના કુરિયા, મેથીના કુરિયા લઈને તમે ઘરે પણ મસાલો બનાવી શકો છો, પરંતુ મને આ રીત જે છે ને એ એકદમ ઇઝી લાગે છે. તૈયાર મસાલો લઈએ તો ફટાફટ થઈ જતો હોય છે. તો અહીંયા મેં
1 કપ જેટલું તેલ લીધું છે. તેલ પણ લેવું જરૂરી છે. ઘણા આ જે તૈયારો મસાલો આવે છે એની અંદર નથી ઉમેરતા તેલ, પણ તેલ ઉમેરશો તો તમારું અથાણું ક્યારેય ખરાબ નહીં થાય. તેલ ગરમ થયું એટલે મેં 1 ચમચી જેટલી હિંગ ઉમેરી છે અને 4 અહીંયા મેં સૂકા મરચાં લીધા છે. તો એ મરચાં તળાઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ તેલને આપણે ઠંડુ થવા દેવાનું છે. ગરમ ગરમ મસાલાની અંદર નથી ઉમેરવાનું. તો હવે અહીંયા તેલ એકદમ ઠંડુ થઈ ગયું છે. તો આપણે જે મસાલો તૈયાર કરી રાખ્યો છે એની અંદર આ તેલ એડ કરી દેવાનું છે અને પછી સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અહીંયા હિંગ થોડીક અંદર રહી ગઈ છે, ચોટી છે, તો એને પણ આપણે એડ કરી લઈશું. હિંગનો સરસ એવો ટેસ્ટ આવતો હોય છે એટલા માટે. અને આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તેલમાં. તો અહીંયા 3 કિલો કેરી હતી, તો આપણે અહીંયા 3 કિલો જેટલું હું અહીંયા ગોળ ઉમેરું છું. જેટલી કેરી હોય એ વજન પ્રમાણે જ આપણે ગોળ એડ કરવાનું છે, તો જ પરફેક્ટ એવું આપણું ગળચટું અથાણું થશે. અને આ મસાલા સાથે આપણે ગોળને મિક્સ કરી દેવાનું છે. તમે ઈચ્છો તો અહીંયા ગોળના મોટા મોટા ટુકડા પણ કરી શકો છો, પરંતુ અહીંયા મેં ઝીણો એવો બારીક એવો સુધારેલો છે, સમારેલો છે. કેમ કે જો તમે ઝીણો ઝીણો અહીંયા કટ કરશો ને ગોળ, તો જલ્દીથી અથાણામાં મિક્સ થઈ જશે, ઓગળતા વાર નહીં લાગે. અને જો મોટા મોટા ટુકડા હશે તો એને ઓગળતા જ 2 થી 3 દિવસ લાગશે. તો અહીંયા ઝીણો જ આપણે સમારીને લેવાનો છે અને માપીને મેજર કરીને જ લેવાનો છે. 3 કિલો કેરીની સામે મેં અહીંયા 3 કિલો જેટલો દેશી ગોળ લીધો છે. હવે આ મસાલા સાથે ગોળ એકદમ મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે આની અંદર ઉમેરીશું જે કેરીના કટકા આપણે કટ કરીને રાખ્યા છે નિતારવા માટે. તો એકદમ સરસ એવા કોરા થઈ ગયા છે. તો એને આપણે આની અંદર મિક્સ કરી દઈશું. તમે ઈચ્છો તો આ જે ટુકડા છે આપણે નિતારવા મૂક્યા, નિતારીને પછી તમે કોઈ કપડામાં પોળા કરીને સુકાવવા માટે મૂકી દેવાના 1 કલાક માટે, તો પણ ચાલે છે. પરંતુ હું કોઈ દિવસ આવી રીતે નિતારું છું અને પછી તરત જ એનો મસાલો મિક્સ કરી દઉં છું. એટલે આ રીતે પણ સરસ એવું થાય છે ને. ઘણા લોકો આને પાથરીને સૂકવીને કરતા હોય છે, પરંતુ આ રીતે કરશો તો તમારું અથાણું ક્યારેય બગડતું નથી. અહીંયા તમે જોઈ શકો છો કે કેટલું સરસ એવું મિક્સ થઈ ગયું છે. ગોળ હજી નથી ઓગળ્યો, પરંતુ આને આપણે મિક્સ કરી અને ઢાંકણ એટલે કપડું ઢાંકીને આપણે 1 દિવસ માટે મૂકી દેવાનું છે. જેનાથી શું થશે કે ગોળ સારો એવો ઓગળી જશે. અને ગમે તે તમે બરણીમાં ભરો તો આખું આપણે બરણીમાં નથી ભરવાનું, અડધી ભરવાનું છે. કેમ કે ખટાશ છે એટલે આઠા જેવું આવે. જો તમે પૂરેપૂરી બરણી ભરી દેશો તો બહાર નીકળશે મસાલો બધો. તો અહીંયા મિક્સ થઈ ગયું છે સારી રીતે. તો હવે આપણે આને 1 દિવસ માટે મૂકી દઈશું અને પછી બીજા દિવસે આપણે આને ચેક તો બીજા દિવસે સરસ એવું ઓગળી ગયું છે અથાણું. ગોળ, મસાલો અને કેરી બધું જ સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને કાચની બરણીમાં ભરી લેવાનું છે. બરણીને આપણે કાં તો તડકામાં મૂકી દેવાની છે 5 મિનિટ માટે, અથવા તો તમે ગેસ પર પણ આને ગરમ કરીને પછી જ અથાણું ભરવાનું છે. કેમ કે બરણીની અંદર જરા પણ ભેજ ના હોવો જોઈએ. ભેજ હશે તો તમારું અથાણું વરસ પહેલાં જ બગડી જશે. તો મિત્રો, આજની મારી આ રેસીપી, ટ્રેડિશનલ રેસીપી કેવી લાગી? જો જરા પણ ગમ્યું તો વિડીયો પર લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો. નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું આવી જ નવી વાનગીઓ લાવતી રહું.